સુરત શહેર અને જિલ્લામાં કોરોનાએ વિષમ પરિસ્થિતિ ઊભી કરી દીધી છે અને રોજે રોજ પોઝિટિવ કેસની સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે। ત્યારે ઓલપાડનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં માતાને શ્વાસની તકલીફ થતાં પુત્ર આખા શહેરમાં ફર્યો, પરંતુ વેન્ટિલેટર ન મળતા મોત થવા પામ્યું છે। જ્યારે ગ્રામ્ય પંચાયતમાંથી પુત્રને શબવાહિની પણ ન આપવામાં આવતા લારીમાં માતાનું મૃતદેહ લઈ જવાનું નોબત આવી છે। સુરત જિલ્લાના ઓલપાડમાં રહેતા પરીમ શાહે જણાવ્યું હતું કે માતા ભદ્રાબેન શાહે ગત રોજ શ્વાસની તકલીફ થઈ હતી, જેથી આખા શહેરમાં વેન્ટિલેટર માટે રખડ્યો હતો। જોકે વેન્ટિલેટર મળ્યું ન હતું। દરમિયાન સાંજે 7 વાગ્યે માતાનું મોત નીપજ્યું હતું। 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી અંતિમ વિધિ માટે રજળપાટ કર્યો હતો। પરીમ શાહે વધુમાં જણાવ્યું હતું કે માતાને શ્વાસની તકલીફ હોવાથી કોરોના હોવાનું લાગી રહ્યું છે, જેથી લોકોની સેફટી માટે રાત્રે જ અંતિમ સંસ્કાર કરવા ઈચ્છતા હતા, જેથી સ્મશાનનો સંપર્ક કર્યો હતો। પહેલાં તો સ્મશાનની ચાવી ન હોવાનું જણાવી દેવાયું હતું। ત્યારબાદ સ્મશાનના ઉપરી અધિકારીઓ સાથે વાત કરતા 3 કલાકે માત્ર સ્મશાનની ચાવી આપવામાં આવી હતી। આ સાથે ગ્રામ પંચાયત સાથે શબવાહિની મેળવવા પ્રયાસ કર્યો હતો, પણ તે પણ મળી ન હતી। અમે પરિવારજનોએ તમામ સેફટીનું ધ્યાન રાખી માતાના મૃતદેહને પ્લાસ્ટિકથી કવર કરી લોકોને સેફટીનું પણ ધ્યાન રાખ્યું છે। જોકે તંત્રને કોઈ પડી ન હોય તે માનવતા મરી પરવડી છે। સ્મશાનની ચાવી 2.5 કલાકે આપી છે, જેથી રાત્રે જ હાથ લારીમાં માતાના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો પડ્યો હતો। હાલ તો સુરતમાં કોરોનાની વિષમ પરિસ્થિતિ ઊભી થઈ છે, જેને લઈને તંત્ર પણ તેની સામે લાચાર થઈ ગયું છે। ત્યારે લોકોને કોવિડ ગાઈડલાઇનનું પાલન કરે તે જ હાલ સૌથી મોટી જરૂરિયાત છે। અઝર કુરેશી, G24 ન્યૂઝ।